નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નવી ઉર્જા સાથે હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વિદ્યાકુલ ગુજરાતીના YouTube પ્લેટફોર્મ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9 માં અભ્યાસ કરી રહ્યા હોય અને ક્યાંય પણ જો તમને તકલીફ પડતી હોય તો એના માટે હર હંમેશા અમે તૈયાર છીએ અને એ હેતુથી જ ધોરણ 9 અને 10 માટે પ્રથમ પરીક્ષા માટે પણ પેપર સેટ આ વર્ષે અમે તમારા માટે લાવીએ છીએ. જી હા દોસ્તો, પ્રથમ પરીક્ષાના પેપર સેટનું સોલ્યુશન હું તમને આ ચેનલ ઉપર અત્યારે મૂકી રહ્યો છું. આમાં હું તમને સમજાવીશ નહીં, ફટાફટ સોલ્વ કરીશ, કારણ કે સમજાવવા માટેના ઓલરેડી ફૂલ સિલેબસના વિડીયો આપણી YouTube ચેનલ પર છે. હવે તમને એમ થાય કે સાહેબ ક્યાં ક્યાં શોધવા, અમે બેવડા વળી જઈએ તો પણ નહીં મળે, હે અમે તો બેવડા વળી જઈએ તો પણ નહીં મળે, તો અઘડું પડતું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ માટે પણ હું તમને સમજાવી દઈશ. તમારે લિસ્ટ પ્લેલિસ્ટ આખું આપ્યું છે, ક્યાં ટોપિક વાઇઝ દાખલા વાઇઝ ક્યાં મળશે હમણાં જણાવું. ચાલો એ પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે આ છે આપણો પેપર સેટ ધોરણ 9 ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી, એમ કરીને કુલ 33 પેપર છે. આ પેપરનું સોલ્યુશન છે આપણી એપ્લિકેશન પર મળી જશે. કઈ રીતે મળશે એ પણ હું હમણાં તમને જણાવીશ. સાથે સાથે ધોરણ 10 માં પણ આપણા ટોટલ 38 પેપર છે, ધોરણ 9 ના ટોટલ 33 પેપર છે. આ 9 ની MRP એટલે કે 9 ની કિંમત છે 75 રૂપિયા, 10 ની કિંમત છે 125 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ તમે આ પેપર સેટને પરચેઝ કરો, કારણ કે આ એટલી બધી માતબર રકમ નથી કે જેનાથી તમારા ખિસ્સાઓ ખાલી થશે. પણ હા, ચોક્કસથી કહીશ કે આ પેપર સેટ છે તમને પ્રથમ પરીક્ષાની તૈયારીઓમાં એક યોગ્ય દિશા આપશે કે જેનાથી તમારી પરીક્ષાની તૈયારી છે વેગવંતી બનશે. તો તમને એમ થાય કે સાહેબ આ મેળવવું કઈ રીતે, તો એની માટે હું તમને જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો, આ છે નંબર. તો આ શું છે? તો ધોરણ 9 માં તમે અભ્યાસ કરો છો, ધોરણ 10 માં આવતા વર્ષમાં એવી કેટલી રેફરન્સ બુક છે કે જે બહુ જ મોંઘી 4-4 હજાર રૂપિયાનો આખો સેટ થાય, ત્યારે જઈ અને માત્ર ખાલી ગાઈડ આવે તો એના માટે પાછા હેતુલક્ષી માટે અલગ બુક લેવાની થાય, તો પ્રેક્ટિસ માટેની અલગ બુકો લેવાની થાય. કોઈ જ જરૂર નથી, અલગ બુક્સની કોઈ જ જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન બુક તૈયાર કરેલી છે. માત્ર આનો તમે સરવાળો કરશો 360, 350, 330, 1800 રૂપિયા થશે. 1800 માં નવો સેટ, બરાબર, નવો. તમે કદાચ જૂનામાં ઘણા એમ થાય સાહેબ આપણે જૂનામાં જ લઈ લઈએ. બેટા, જૂના 50% કિંમતે લેશો ને તોય તમને એ 2000 જેવું થશે. એના કરતા ઓછી કિંમત, અડધા કરતા પણ ઓછી કિંમતમાં નવો સેટ તમારા સુધી આવશે. કોઈ સારા એવા વ્યક્તિઓએ કીધું છે કે કપડા જૂના પહેરો પણ પુસ્તકો તો નવા જ વાપરો. તો વિદ્યાર્થીઓ, એ માટેથી તમને અહીંયા નંબર આપ્યા છે. તમે જ્યારે 10માં આવો તો એક જ ઓપ્શન તમારી પાસે રહેશે, બેસ્ટ ઓપ્શન હોય તો એ છે આપણું મટીરિયલ. યસ, તો ચાલો આપણે હવે સેક્શન સી ની શરૂઆત કરીએ. રૂટ 3 ને સંખ્યા રેખા પર દર્શાવો. રૂટ 3 ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે પહેલા રૂટ 2 ને દર્શાવવું પડશે. તો તમને આ રીતે એક રેખા દોરો. અહીંયા ઘણી જગ્યાએ છે એ 2 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર ધારવાનું કે, તો તમારે અહીંયા 2 સેન્ટીમીટર એટલે 1 ગણવાનું, આમ 2 એટલે 1 ગણવાનું, એને જોડી દેવાનું, એવું કરાવે. હું 1 ઇંચ લેવરાવું, આ 1 ઇંચ લ્યો, કાટખૂણો મૂકી 90 નો ખૂણો બનાવો, અહીંયા 1 ઇંચ લ્યો, આને જોડી દો, પરિકરની અહીંયા પરિકરની અણી મૂકો, આમ ચાપ મારો. આ તમને મળે છે રૂટ 2. શું મળે છે? આ રૂટ 2. મારે જોઈએ છે રૂટ 3. અગેન અહીંથી એક કામ કરો, 90 નો ખૂણો બનાવો, અહીંયા 1 ઇંચ લ્યો, અહીંથી આ જોડો, અહીંયા પરિકર મૂકો, આમ ફેલાવો પેન્સિલ મૂકીને, આમ ચાપ મારો, એટલે આ તમને મળી ગયું રૂટ 3. અગેન હું તમને કહીશ કે અહીંયા હું તમને યાદ કરાવવા આવું છું, સોલ્યુશન કરાવવા આવું છું, રાઈટ? સમજાવવા માટે નથી આવતો. સમજાવવા માટે ઓલરેડી ફૂલ સિલેબસના વિડીયો આપણી ચેનલ ઉપર છે. નેક્સ્ટ, આપેલ આકૃતિ અહીંયા ફૂલ સોલ્યુશન મેં તમને આપી દીધો. 6થા ચેપ્ટરનો આ દાખલો છે, સ્ક્રીનશોટ લઈ લેજો. PQ સમાંતર RS હોય, MXQ બરાબર 135 અને MYR 40 હોય તો XMY મેળવો. ફૂલ આખું સોલ્યુશન આપેલ, આખા દાખલાનું સોલ્યુશન છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો બેટા, બરાબર, ટેક્સ્ટ બુક નો જ છે. હવે ઘણા એમ કહેશે કે સાહેબ તમે ઓલરેડી પહેલેથી લખી રાખ્યું છે. ના, આ ગયા વર્ષની બેચમાં અમે વિદ્યાકુલમાં લાઈવ પણ ભણાવીએ છીએ. તમને જો ન ખબર હોય તો કહી દઈએ, લાઈવ લેક્ચર્સ આપીએ છીએ, એના રેકોર્ડિંગ આપીએ છીએ, એની PDF આપીએ છીએ. એમ ગયા વર્ષે મેં આ 6થું ચેપ્ટર જે ભણાવ્યું હતું એમાં આ દાખલો હતો, એમાંથી લઈને મેં અહીંયા મૂકેલો છે. હા, મેં જ ગણેલો છે, મારા જ હેન્ડરાઇટિંગ છે. જે વિદ્યાર્થીઓ મને વર્ષોથી ફોલો કરે છે એને ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો, રાઈટ? તો આ સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ, યસ, હમણાં ઘણા કહેતા હતા કે સાહેબ આ સોલ્યુશન ક્યાંથી મળે તૈયારી કરવી હોય તો.
ભાઈ આ એપ્લિકેશન છે જેમાં અમે તમને પૂરેપૂરું સોલ્યુશન આપવાના છીએ આ પેપર સેટ. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે અહીંયા તમને જો એમ થાય કે મારે હજુ તૈયારી કરવી છે તો દરેક વિષયનો અઢળક ડેટા ત્યાં અવેલેબલ છે. તો લડી લો, જી જાન લગાવી દો, ખૂન પસીનો એક કરી દો, સિદ્ધિ જેને જય વરે, જે પરસેવે નાય. તો પછી પરસેવે નાઈ લો બેટા, સિદ્ધિ આપોઆપ હાસિલ થઈ જશે. ભાઈ સફળ થવું હોય તો એક માત્ર વિકલ્પ છે અને છે મહેનત. મહેનત કરાવવા માટે અમે કેટલી બધી તૈયારીઓ કરી છે. તમે મહેનત કરવા માટે તૈયાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે અમે તૈયાર કરાવવા માટે તૈયાર છીએ. આ ડાઉનલોડ કરશો, યુથ પેપર જનરેશન 1 to 12 પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, iOS માં પણ અવેલેબલ છે. આને તમે ડાઉનલોડ કરશો તો એનો યુઝ કઈ રીતે કરવો ચાલો હું જણાવું. અહીંયા લર્ન સેક્શનમાં બાય ડિફોલ્ટ હશો, અહીંયા તમારું ધોરણ હોવું જોઈએ 9 ગુજરાતી મીડિયમ અને વાર્ષિક. આ વિષય છે, માનો કે હું વિજ્ઞાન વિષયમાં જાઉં છું, અહીંયા ચેપ્ટર વાઇઝ તો બધું છે જ, પણ અહીંયા પેપરનું સોલ્યુશન પણ અહીંયા આપેલું છે. પેપર ઉપર ક્લિક કરીને રીડિંગ મટીરિયલમાં, બરાબર, એમ દરેક ચેપ્ટરમાં રીડિંગ મટીરિયલમાં જઈને ચેક કરી લેજો, અઢળક ડેટા છે. અહીંયા 2 માર્ક 3 માર્ક, માનો 2 માર્કમાં જાઉં છું તો જો આખો જવાબ હશે. વિજ્ઞાનમાં આખા જવાબ, સમાજમાં આખા જવાબ, ગુજરાતીમાં નિબંધ હોય, વાર્તા હોય, પત્ર લેખન હોય, બધું જ આખે આખું. ઇંગ્લિશ હોય તો એસે આખે આખો, લેટર આખે આખો, એપ્લિકેશન બધું જ કમ્પ્લીટ તમને ત્યાં જોવા મળશે. તો આજે જ એટલે ફ્રી છે, પાછી ફ્રી છે. મોબાઈલમાં ગેમિંગની કેટલી એપ્લિકેશનો હશે, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટા, સ્નેપચેટ, ટેલિગ્રામ, કેટલી એપ્લિકેશનો હશે જે તમારા ભણતરને બાધારૂપ છે, પણ જે ભણતરના કામની છે અને એમાં એકેય રૂપિયો ચાર્જ નથી કરવાનો. તો એવી એપ્લિકેશન એટલે કે આપણી એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ તો હોવી જ જોઈએ. ઓકે, ચલો 21મો સવાલ છે. આખું સોલ્યુશન મેં તમને અહીંયા આપેલું છે ભાઈ, મારા જ હેન્ડરાઇટિંગમાં. ટેક્સ્ટ બુકનો બેઠો દાખલો છે. ઓકે, ચાલો સ્ક્રીનશોટ હું સાઈડમાં એટલા માટે રહું છું તમે સ્ક્રીનશોટ લઈ શકો. હા, આખું સોલ્યુશન છે, સાબિત કરવાનો છે. લઈ લેજો ભાઈ, લેતા જઈજો રે સ્ક્રીનશોટ, લેતા જઈજો, બદલે में चैनल हमारी सब्सक्राइब करता जायજો, સબસ્ક્રાઇબ કરતા જાયજો. અને ચાલો યસ, અવયવ પાડો. અહીંયા 216 છે અને અહીંયા 3 દુ 6, અહીંયા 2 છે અને અહીંયા 6 36, 9 ચોક 36, એટલે અહીંયા 4 છે. ઓકે, ચલો આ રીતની રકમ છે, આ એનું સોલ્યુશન છે. ડન? ઓકે, યસ યસ, વાહ ભાઈ વાહ, વેરી ગુડ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભાઈ. શું કામ આવું? ભાઈ મેં તમને સોલ્યુશન આપવાનું છે, સમજાવવા માટે ઓલરેડી કહું તો છું. આખો સિલેબસ આપણે યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સાહેબ અમારે ચેપ્ટર દાખલા વાઇઝ તમે કહેતા હતા ક્યાંથી મળશે? લ્યો તો હું જણાવી દઉં. જો હવે તમે લર્ન સેક્શનમાં જશો, સ્ક્રોલ કરીને, માનો તમારે ગણિતમાં જવાનું, આમાં હું વિજ્ઞાનનું રેકોર્ડિંગ છે એટલે વિજ્ઞાનમાં, પછી આ જે ચેપ્ટર્સ છે ને એમાં જાજો ને, ત્યાં ચેપ્ટર 2 હશે, બહુપદીમાં જઈને ત્યાં વિડીયોઝમાં જાજો. જો અહીં ટેક્સ્ટ બુક પ્રેક્ટિકલ, ત્યાં વિડીયોઝ હશે, વિડીયોઝમાં જાજો એટલે ત્યાં તમને મળી જશે. ઓકે, ચાલો યસ. બીજી એપ્લિકેશન છે વિદ્યાકુલ, જેને લાઈવ ભણવું છે, જેને આમ કેવું કે સમજવું છે, ડિટેલમાં સમજવું છે, રિવિઝન કરવું છે, દરરોજનું લાઈવ લેક્ચર અટેન્ડ કરવા છે, પીડીએફ નોટ્સ જોઈએ છે, એના માટે આપણે બહુ નજીવી કિંમતમાં, કોઈ હજારોનો ખર્ચો કે લાખોનો ખર્ચો નથી, બહુ મિનિમમ કિંમતમાં કે જે તમારા આખા વર્ષનો જે મોજશોખનો ખર્ચો છે એને અડધી કિંમતમાં આપણે ભણાવીએ છીએ. તો આ નંબર ઉપર કોલ કરો 9924454400 પર. ઓકે, તમને જે કંઈ પણ ક્વેશ્ચન છે ત્યાં જવાબ મળી જશે. ઉકેલ મેળવવાના છે, 4 ઉકેલ મેળવવાના છે. ઓકે, તો 2x સમીકરણ શું છે? 2x + 5y બરાબર 20. x ને જો હું કરતા બનાવું તો 2x બરાબર 20 - 5y. તો x બરાબર 20 - 5y છેદમાં 2. ઓકે, હવે જેને કરતા નથી બનાવ્યો એના બરાબર એક કિંમત લેતા, એટલે ધારો કે y બરાબર હું 0 લઉં તો x બરાબર 20 - 5 કૌંસમાં 0 છેદમાં 2, એટલે કે 20
ના છેદમાં 2 એટલે 10. એટલે આપણને y બરાબર તમે 0 લીધું તો જો અહીંયા ખાસ છેલ્લે યામ લખવામાં ભૂલ ન કરતા. y બરાબર 0 લીધું તું એટલે y બરાબર 0 આવ્યું ને x બરાબર 10 આવ્યા. ચાલો હવે y બરાબર 1 લેતા તો x બરાબર 1 લો તો 20 - 5 કૌંસમાં 1/2 એટલે 20 5 એકા 5 20 માંથી 5 જાય તો 15/2 રાઈટ. તો યસ આ જવાબ આવ્યો 15/2 ક્યારે જ્યારે 1 લીધા ત્યારે. 2 લઈ લ્યો તો અહીંયા x બરાબર શું થઈ જાય 20 કૌંસમાં 5 કૌંસમાં 2 છેદમાં 2 એટલે ઘણા બબે ઉડાડ નાખશે એટલે કે 15. અલા બે આ નો ઉડે હો, પેલા કરવું પડે 20 - 10 એટલે 10/2 એટલે 5 એટલે કે 5 ક્યારે 2 લીધા ત્યારે. y બરાબર 3 લઈ લ્યો તો x બરાબર 20 - 5 કૌંસમાં 3/2 20 - 15/2 5/2 5/2 અને 3. 4 ઉકેલ 0 1 2 3 લઈ લો ભાઈ. ભાઈઓ સિક્વન્સ એક જ, નિયમાનો આજ જ્યારે ઉકેલ શોધવાનું કે ત્યારે ક્રમશઃ બિંદુ લઈ લેવાના. 24મો આપેલા આકૃતિમાં રેખાઓ AB અને CD બિંદુ P આગળ છેદે છે. ઓકે P આગળ છેદે છે. APC ઓકે આ અને BPC એટલે આ. APC આ BPC આ. ઓકે તો તમામ ખૂણાઓ શોધો. આ તો ટેક્સ્ટ બુક નો એક દાખલો છે એના જેવો જ છે, ખાલી આંકડા ચેન્જ કર્યા છે. હવે APC જેમ BPC 7/8 આપે, જ્યાં જ્યાં જેમ લાગે ત્યાં x ચિપકાવી દેવાનો યાદ હોય તો. ખૂણો APC બરાબર 7x અને ખૂણો BPC બરાબર 8x. બંને કેવા છે? રેખિક જોડના સંબંધમાં છે. તો હું આમ લખી શકું ખૂણો APC વત્તા ખૂણો BPC બરાબર 180. કેમ? તો કે રેખિક જોડ. કૌંસમાં રીઝન દેવાનું. રેખિક જોડ APC કેટલા 7x પ્લસ 8x બરાબર 180, 15x બરાબર 180, x બરાબર 180 ના છેદમાં 15 એટલે 15 12 180 એટલે x કેટલો આવ્યો 12. છેદ ઉડાડશો એટલે તમને x કેટલો આવશે 12. દાખલો અહીં પૂરો થતો જ નથી. હવે ચારે ખૂણાના માપ જોઈએ છે ને, તો ખૂણો APC એના જેટલો જ કોણ થશે DPB. તો APC કેટલો હતો 7x એટલે કે 7 ના કૌંસમાં 12 12 + 7 = 84. અને એવી જ રીતે ખૂણો BPC આ BPC એની સામે ખૂણો આ સરખો થાય કોણ DPA કેટલા છે 8x 8 કૌંસમાં 12 98. દાખલો હવે પૂરો થયો. તમામ ખૂણાઓ શોધવાનું કીધા છે, તમામ ખૂણાઓ આપવા પડે ને મારા વાલા ભાઈઓ બહેનો, એટલે કહું છું ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો આનો સ્ક્રીનશોટ જોઈતો હોય તો લઈ લો ભાઈ. આ સોલ્યુશન છે. હું સોલ્યુશન કરાવીશ, સમજાવીશ નહીં, કારણ કે ઓલરેડી ભણી ગયા છે. વારે ઘડીએ હું તમને યાદ અપાવતો રહીશ કે ભાઈ સોલ્યુશન છે. આ પ્રમેય 6.1 છે. સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા મોસ્ટ આઈએમપી પ્રમેય. ભાઈ તમારી પરીક્ષામાં હશે ને હશે જ, કરી જ નાખજો. 6.1 મોસ્ટ આઈએમપી પ્રમેય છે ભાઈ. મોસ્ટ આઈએમપી પ્રમેય છે. ગેરંટી સાથે કહું છું, આપણા મેથેમેટિક્સના 6 પેપર તમે તૈયાર કરશો તો મેથ્સમાં 50 માંથી 50 લાવતા તમને કોઈ નહીં રોકી શકે. ઓકે તો આ પ્રમેય 6.1 મારા જ હેન્ડરાઇટિંગમાં છે. આખે આખું તમને એક્સપ્લેનેશન સાથે છે. આટલું જ કરવાનું છે, નવીન કઈ જરૂર નથી. કમ્પ્લીટ અહીંયા બે રેખાઓ બે. ઓકે ચાલો ડન છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું. અચ્છા હજી સોરી 25મું છે. સોરી અહીંયા 3 ઘાત વાળું a + b હોલ ક્યુબ બરાબર a ઘન. અહીંયા એકચ્યુઅલમાં ટાઈપિંગ મિસ્ટેક છે. y સ્ક્વેર નહીં આવે, અહીંયા ખાલી y આવશે. ટેક્સ્ટ બુકનો બેઠો જ છે. અહીંયા y સ્ક્વેર નહીં આવે, અહીંયા y આવશે. ટેક્સ્ટ બુકનો બેઠો દાખલો છે, y આવશે. ઓકે અહીંયા y આવશે. તો ખાસ એ બાબતને ધ્યાનમાં રાખજો. 2 જ મિનિટમાં આપણે આ વિડીયો હમણાં પૂરો થશે. 2 જ મિનિટમાં. ઓકે ચાલો. કારણ કે બસ હવે અહીંયા પેપર પૂરું થાય છે. તો વિદ્યાર્થીઓ આ હતો સેક્શન C અને D કે જે
નું સોલ્યુશન મેં આપ્યું છે. આખું ટેક્સ્ટ બુકમાં મેં ભણાવેલું છે, અમારી વિદ્યાકુલ બેચમાં ભણાવેલું છે. હજુ એ તમારે જો કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ હતો આપણો પહેલું પેપર કે જેનું પૂરેપૂરું સોલ્યુશન તમારા વચ્ચે લાવ્યો. આવી જ રીતે હજુ આગળ જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી લિંકને શેર કરજો અને જણાવજો કે પેપર સેટ એક લાઈફ સેટર તરીકે સાબિત થવાની છે. સાથે સેશનને એન્ડ કરું છું. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.